सरदार वल्लभभाई पटेल हमारो, सरदार वल्लभभाई पटेल हमारो। भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे माता की जय। सरदार पटेल हमारो, सरदार पटेल हमारो। सरदार वल्लभभाई पटेल, सरदार वल्लभभाई पटेल, सरदार वल्लभभाई पटेल, भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम। सरदार पटेल हमारो, सरदार पटेल हमारो, सरदार पटेल हमारो, भारत माता की जय। 31 ઓક્ટોબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે પાટણ શહેરમાં પાટણ નગરપાલિકા દ્વારા સરદાર સાહેબની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી હતી। આજે પાટણ શહેરના સૌ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી છે। આજે જ્યારે 150મી જન્મજયંતિ એમની શરૂ થઈ રહી છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર, દેશના પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ સરદાર સાહેબની જેવી પ્રતિભા હતી એવી એમની 182 મીટરની વિશ્વની સૌથી મોટી પ્રતિમા એ સરદાર સરોવર ડેમ ઉપર સ્થાપિત કરવામાં આવી છે। માન્ય નરેન્દ્રભાઈ મોદી, સરદાર સાહેબે 562 કરતાં પણ વધુ રજવાડાઓ જ્યારે દેશ આઝાદ થયો ત્યારે એ બધા જ રજવાડાઓ રાજવીઓને સમજાવીને એમને ભારત દેશમાં સંમિલિત કરીને અખંડ ભારત બનાવ્યું અને ત્યારથી જ એકતાના પ્રતીક તરીકે સરદાર વલ્લભભાઈ એ આપણા સૌના પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ગઈકાલે દેશના પ્રધાનમંત્રી એ ગુજરાત આવ્યા છે। આજે દર 31 ઓક્ટોબરે એ કેવડિયા ખાતે સરદારની વિશાળ પ્રતિમા એને પુષ્પાંજલિ અને એકતા પરેડ માટે એ આવે છે। આ 150મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં અને સમગ્ર રાજ્યમાં સરદાર એકતા યાત્રા પણ યોજાવાની છે। પાટણમાં પણ નોરતા તળપતથી શરૂ કરીને પાટણ સુધીની 8-10 કિલોમીટરની એ એકતા યાત્રા, એકતા પરેડ એ સૌ લોકો, સરકારી તંત્ર અને સમગ્ર દેશના લોકો, સમગ્ર શહેરના લોકો એમાં જોડાશે। આ રીતે સરદાર સાહેબે અખંડ ભારતના શિલ્પી બનાવવા માટે જે પ્રકારેનું કામ કર્યું છે, આખો દેશ એમના પ્રત્યે કૃતજ્ઞતા અનુભવે છે અને સરદાર સાહેબ એ હંમેશા સમગ્ર દેશની જનતાના દિલોમાં રહેશે। સરદાર સાહેબ અમર રહો એ પ્રકારે આજે સૌ લોકોએ શપથ લીધા અને એમને યાદ કરીને એમને અંજલિ આપી છે।